રાયોટિંગના કેસ પરત ખેંચવા મામલે લલિત કગથરાનું નિવેદન પણ સામે આવ્યું। રાજદ્રોહના કેસ લાગ્યો ત્યારે જ અમારો વિરોધ હતો, ભાજપમાં આવ્યા એટલે રાજદ્રોહ હટાવી દેવાનો આવો સવાલ કર્યો છે। કોંગ્રેસે 70 વર્ષમાં કોઈ પર એક પણ રાજદ્રોહનો કેસ કર્યો નથી। હું આ નિર્ણયનો વિરોધ કરું છું। એટલે એ જ આંદોલનકારીઓ બધા ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય એટલે દૂધે ધોયેલા થઈ ગયા, કુંભને આવ્યા એટલે એના ઉપર તમે કેસ ખેંચી લ્યો તો દેશની પ્રજાએ જાણવાનું છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રદ્રોહ એટલે આવા કલમનો કેવો રાજકીય ઉપયોગ કરે છે। અને એ આજે પાટીદાર આંદોલનકારીઓ છે, કાલ બીજા આંદોલનકારીઓ છે, ત્રીજા આંદોલનકારીઓ છે। આ રીતે મિસયુઝ કરવો, રાજકીય હરીફો સામે કાયદાનો ખોટો ઉપયોગ કરવો, હું તો અહીંયા સુધી કહું છું કે આવો રાષ્ટ્રદ્રોહનો કાયદો જેને કેસ લગાડ્યો ને એની ઉપર લગાડવો જોઈએ। તો આ વચ્ચે એડવોકેટ અને કોંગ્રેસ નેતા બાબુ માંગુકિયાનું નિવેદન પણ સામે આવ્યું। કેસ પરત ખેંચવા મામલે અંતિમ નિર્ણય કોર્ટનો જ રહેશે। સુરત અને અમદાવાદમાં થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચાયો હોવાની વાત કહી। રાયોટિંગના કેસ પણ સરકારે પરત ખેંચવા જોઈએ। જે તે પબ્લિક પ્રોસિક્યુટર ઇન્ચાર્જ હોય એમણે જે તે કોર્ટમાં એપ્લિકેશન આપી અને સરકાર આ કેસ ચલાવવા માગતી નથી તેવી અરજી કરવી પડે અને પછી નામદાર કોર્ટને એમ લાગે કે આ જે ડિસિઝન છે એ પબ્લિક પ્રોસિક્યુટરનું છે અને પ્રજાના હિતમાં છે, પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે, તો નામદાર કોર્ટ એ કેસો પાછા ખેંચવાની પરવાનગી આપે। દરેક કેસોમાં સરકાર કેસ પરત ખેંચવા માગે તો પણ પબ્લિક પ્રોસિક્યુટરનો પોતાનો અંગત ઓપિનિયન ન હોય અને સરકાર દ્વારા જો એને કહેવામાં આવ્યું છે અને સરકારે કીધું છે એટલે હું કરું છું એવું કંઈ કરે તો કદાચ કોર્ટો કેસો પાછા ખેંચવાની પરવાનગી ન પણ આપે।